ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ ચેહરમાં, જય માતાજી, જય ચેહરમાં. આજનો વલ્લો ચોપડો શરૂ થઈ ગયો છે મિત્રો. ચા પણ બની ગઈ છે, ચા બની ગઈ. ગુડ મોર્નિંગ. બાથરૂમ નથી આવતું. વાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ચેરમાં મિત્રો, મારા વાલા પ્યારા મિત્રો. હાલો ચા પીવી હોય તો. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, હું પણ મજામાં છું ને. હંમેશા ખુશ રહેવાનું, ખુશ બધાને રાખવાના મારા વાલા પ્યારા મિત્રો. ને આપણો ન્યૂ લોગ ચાલુ થઈ ગયો છે મિત્રો, એટલે સપોર્ટ કરતા રહેજો મારા વાલા પ્યારા મિત્રો. જય માતાજી, જય ચેરમાં, જય આશાપુરા. ચા ને તળેલી રોટલી. તળેલી રોટલી દે, રોટલી બનાવેલી. બાળકો બે સ્કૂલ ગયા છે. જેનિલભાઈ સ્કૂલ ગયા છે, સૂર્યાંશીબેન સ્કૂલ ગયા છે. જેનિલભાઈ નાસ્તો લઈ ગયા, સૂર્યાંશીબેન સ્કૂલ ગયા. હવે અમે ઘરનું કામ કરશું ને પછી કરશું રસોઈ. અમારા હંગાત તમે જોડાઈ રહેજો મારા વાલા પ્યારા મિત્રો. ને જેનિલની માસીઓ અવશ્ય વિડીયો બધી જોજો. દહીંમાં છાશ નાખી, પછી હળદર નાખી, પછી થોડું પાણી નાખ્યું ને જો હરગવો બફાઈ ગયો છે. તેલ પણ મૂકી દીધું છે. હવે આપણે નાખશું જીરું, થોડી હિંગ. જો જીરું, હિંગ. હવે નાખશું મીઠો લીમડો, ડુંગળી. જો મિત્રો, હવે સૂકું મરચું નાખવાનું નથી, એટલે હવે આટલું મરચું નાખી દઈશું. મોટું એટલે કાઢવું હોય તો ઘટાય બાળકોનું. હવે એને હલાવી દઈશું. હવે નાખી દીધી છાશ. હવે નાખી દઈશું હરગવો. હરગવાનું પાણી છે. હું પી તમે પી જજો બરોબર. આ મિત્રો જો મરચા, લસણ, બે કાળા મરી ને બે કાળા મરી ને બીજું શું નાખ્યું અંદર? જીરું. આટલું વાટી આમાં મેં તૈયાર કરી હતી પેસ્ટ, એ કઢીમાં નાખી દીધી. અમુક માણસો એમ કે હરગવાની કઢી બનાવતા નથી આવડતી મિત્રો. હરગવાની કઢી આ રીતની બનાવવાની. જો એમાં સૂકું મરચું નહીં નાખવાનું. હવે આને જે ઉકાળવા. જો મિત્રો, ખીચડીમાં મીઠું, હળદર અને તેલ. જો મીઠું નાખી દીધું. મીઠું, તેલ, હળદર અને જો બીજી એક વસ્તુ સિક્રેટ. જો કાળા મરી 2-3 નાખવાના. કાળા મરી નાખીને ખીચડી બનાવજો ને, બહુ મસ્ત થાય. આપણે નહીં. હવે આને કુકર કરશું બંધ. ચમચાથી હલાવી દેવું પેલા, એટલે બધું મળી જાય. ખીચડીમાં બહુ નથી નાખી, હળદર નાખી જ નાખ્યું. જો મિત્રો, આપણી કઢીએ પણ મસ્ત ઉકળવા માંડી છે. ફાઇન. સૂકું મરચું નથી વાપર્યું આજ મિત્રો કઢીમાં કે કોઈ વસ્તુમાં. હવે આ કુકર કરી દઈશું બંધ. બંધ થઈ ગયું. હવે કરી દઈશું ચાલુ. મૂકી દઈશું ગેસ ઉપર ખીચડી.
થોડી ઉકળવા દેવાની. આ બધી વસ્તુ આપણે ઠેકાણા મૂકી વસ્તુ ઠેકાણા. ઠીક. આમાં થોડું મીઠું નાખી દેશું. કેમ? રોટલો કરવા બાજરીનો. તમે રોટલા ખાઓ? નહીં ખાઓ? એક જ કરો ને તો. તમે તમારો કરો. જો અમે ત્યાં જમવા બેસી ગયા છે. જો રેનુભાઈ મમ્મી જો પણ મિત્રો કઢી બનાવી છે, ખીચડી બનાવી, રોટલો બનાવ. એમાં સુરુબેને રોટલો બાળી નાખ્યો. જો ફેવર્યો નહીં. ત્યાં સુરુબેને રોટલો બનાવ્યો. જો મિત્રો કેવો બનાવ્યો છે કોમેન્ટ લખજો. રોટલો સુરુબેને બનાવ્યો. જો ના મેં બનાવ્યો તો પણ આ બેને રોટલો બાળી નાખ્યો. ફેવર્યો નહીં. ફેરવવાનું કીધું ને તો હું વાસણ કરવા રહીને એને ફેવર્યો નહીં. રેનુભાઈ કેવું મેનુ છે? મસ્ત. મમ્મી તમારે મમ્મી તો જો 4 નંબર. 4 નંબર. 4 નંબર ના કહેવાય મસ્ત એમ કીધું. પંખો પાસ કરો. તમને હું આવી કઢી ખીચડી હા. ઘી નાખવું છે. ના બસ રોટલો ખાવાનો. હરગવો આપજો. ઓકે. હલો મમ્મી. જમવા હાલો મિત્રો. મિત્રો તમારે પણ હરગવાની કઢી ને ખીચડી ને રોટલો ખાવો હોય તો આવજો. જો મેં રેસીપી બતાવી ને કઢીની એ બનાવજો. મસ્ત બનશે. તો મિત્રો એક નંબર. હવે આવી જાઓ જમવા. ન છે યાર જેનિલ ઉઠ્યા. હા કે આજે તો સાનો ખજાનો બની રહ્યો છે. આજે તો આપણે ખજાનો બની રહ્યો છે. પણ શું ખજાનો બનશે એ અમારી સાથે જોતા રહેજો પાલકના મિત્રો. ગોટા. આજે પાલકના પકોડા, પાલક પકોડા બને છે. પાલકના પકોડા મરચું, બને છે. મીઠું. ચલો મરચું, મીઠું, હળદર, બેસન, પાલક, प्याज, मिर्ची, दाना जीरू, नमक नमक सब डाल दिया है खजाने में. आज खजाना कैसा बनता है ये हमारा जैनिल भाई है. आज खजाना हाथ ले ले. देखते रहते खजाने में क्या क्या डालते, खजाना कैसा बनता है. हाथ ना नाख भाई. और खजानो रेडी થાય એટલે અમે તમને બતાવીએ. જો મિત્રો આજ તો ખજાનો બની રહેલો છે. પાલક પકોડા. ખજાનામાં શું બન્યું છે? અલ્યા વાહ, આજ તો પાલક પકોડા બની ગયા છે. આપણે ખજાનામાં પાલકના પકોડા જમીશું. સાથે ગરમા ગરમ ચા. चाय મોજ चाय માણીશું. पियेंगे हम तो चाय पियेंगे. चाय पियेंगे हम तो चाय चाय पियेंगे. पियेंगे. विस्की पियेंगे हम तो विस्की पियेंगे. पकोड़ा खाएंगे हम तो पकोड़ा खाएंगे. आज तो પકોડાની મોજ કરવાની છે. પાલકના પકોડા સાથે ચા, મોજે મોજ મિત્રો. ગુજરાતનો ખજાનો બની રહેલો છે. લો ચા પકોડા કેવા છે? મેથી પાલકના પકોડા मस्त बन. ગુજરાતનો ખજાનો બનાવે છે. જેનિલભાઈ કેવા છે પકોડા? હા? સરસ. ગુરુબેન પકોડા કેવા છે? હજી જાગે જ છો. જાગીર છે. ચલો મિત્રો પાલક પકોડાની મોજ માણી લઈએ. પાલકના પકોડા છે. ગુજરાતનો ખજાનો. જય માતાજી, જય છે. હું બોલો સાસ શીરો. જો મિત્રો સોજીનો શીરો બનાવવાનો. રેનુભાઈ તૂટી જાય એમ હું કરે. જો આજ તો મમ્મી શીરો બનાવે મસ્ત. ચલો રેનુભાઈ પાણી પીવે. ચોખ્ખા ઘીનો ચોખ્ખો શીરો. આજ તો જમવામાં શીરો હમણાં ગોટા ખાધા હતા એટલે ભૂખ છે નહીં. નહીં. શીરો ખાઈ લેશું.
હા મારે કોમો છું સુરીનું કોમો છું હમ શું કરો છો નથી ખાવું ના ના જો અહીંયા તો ડીશમાં શીરો રસ એટલો ખાઈ જા પછી આલુ બીજો આ તારો જ છે તું ખાઈ જા પેલા ઠંડો થા દે ગરમમાં ચમચી લેતે જા બળ્યો ને ઠંડો થા દે મિત્રો અમે શીરો ખાઈ લે હવે હાલો તમારે શીરો ખાવો હોય તો મિત્રો મિત્રો તમારે પણ શીરો ખાવો હોય તો ગરમા ગરમ મસ્ત બને જેને એમથી ના લેવાય મસ્ત બને હાલો મિત્રો બધું કામ પતી ગયું છે વાસણ બાસણ બધું ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ચેરમાં ગુડ નાઇટ આશાપુરામાં તમારું મંદડું જોઈને મંદડુંમાં હું ટેંગે ટેંગે મારી હું કરે ચાર્જિંગ થઈ ગયો ફોન કેટલા ટકા બાકી હે 3 હાલો અડતા ગુડ નાઇટ ગુડ નાઇટ જય ચેરમાં જય માતાજી ગુડ નાઇટ અમારો ગુડ નાઇટ જય ચેરમાં અમારા બોટ નમોઈ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ થેન્ક યુ હાલો ગુડ નાઇટ ટાટા કહી દો મિત્રોનો ટાટા બાય બાય અમારો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાય બાય ટેક કેર ને મારા વાલા વાલા પ્યારા પ્યારા મિત્રો અમને જેટલો કરો થાય એટલો સપોર્ટ કરજો મારા વાલા વાલા મિત્રો ને જય માતાજી જય ચેરમાં બાય બાય ટેક કેર